આનંદીબેન પટેલના નિવેદનને મામલે વિશ્વ ઉમિયાધામના પ્રેસિડેન્ટ આરપી પટેલે પણ નિવેદન આપ્યું। કહ્યું કે આનંદીબેન પટેલ બહુ સાચી વાત કરી છે। આ મુદ્દે તમામ સમાજે વિચારવું જોઈએ। દીકરીઓનો ફોકસ માત્ર અભ્યાસ રહેવો જોઈએ। લોભ લાલચમાં વિધર્મીઓના સંપર્કમાં આવે છે। પરિવાર દરરોજ રાત્રે 1 કલાક ઘર સભા કરે જેથી સહાનુભૂતિ અને મિત્રતાના સંબંધો કેળવાશે। આજે વિશ્વ ઉમિયાધામ એક સનાતન ધર્મને લઈને જે કામ કરી રહ્યું છે ત્યારે સમગ્ર સમાજને આનાથી ચેતવવા માટે આ સંસ્થાએ 2 પ્રકારના અભિગમ શરૂ કર્યા છે। એક ઘર સભા કે દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે સાંજે અડધો કલાક પોતાનો મોબાઈલ ટીવી બધું જ મૂકીને બાળકો સાથે મિત્ર તરીકેના વ્યવહાર કરીને એક ઘર સભા જો કરે તો બની શકે એમાં ઘણી બધી વસ્તુઓ એનાથી ઉકેલ લાવી શકાય। અને બીજી વસ્તુ શરૂ કરી છે કે સનાતની હિન્દુઓમાં પોતાના ધર્મ પ્રત્યેની જાગૃતિ માટે દર શનિવારે સાંજે 7 વાગે પોતાની સોસાયટીના કોમન એરિયામાં કે નજીકના મંદિરોની અંદર સામૂહિક આરતી કરવામાં આવે કે જેનાથી ધર્મ પ્રત્યેની સનાતન પ્રત્યેની અને એકબીજા માટેની યુનિટી માટેની એક અવેરનેસ ક્રિએટ થાય કે જેના કારણે આવનારા દિવસોમાં આ બધી જ સમસ્યાઓનો ઉકેલ સારી રીતે લઈ શકાય એવું મારું ચોક્કસ માનવું છે।